ખેડાના રઢુ ગામે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। વાત્રક નદીનું વહેણ રોકી બનાવવામાં આવ્યો છે બ્રિજ। ગેરકાયદે બ્રિજ બનાવી કરાતું હતું ખનન। હજારો મેટ્રિક ટન માટીનું ખનન કરવામાં આવ્યું। ખાણ ખનીજ વિભાગને જાણ હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સાથે બ્રિજની જાણ મામલતદારને થતાં બ્રિજ તોડવાની સૂચના અપાઈ છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। બ્રિજ કેમેરામાં કેદ થયો છે। હજારો મેટ્રિક ટન માટી થકી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જો કે આ બ્રિજ ગેરકાયદે છે। ભૂમાફિયાઓ કઈ રીતે બેફામ બન્યા છે, જાણે કે કોઈ પ્રકારનો ભય ના હોય તેવી રીતે ગેરકાયદે બ્રિજ બનાવીને કેવી રીતે માટી ખનન કરી રહ્યા છે, રેતી ખનન કરી રહ્યા છે, તેના આ જીવતા જાગતા પુરાવા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું અહીં અધિકારીઓ તેમજ તંત્ર પ્રશાસનને આ બ્રિજ નહીં દેખાયો હોય કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદે બ્રિજ બનાવી પણ દેવામાં આવ્યો છે અને છતાં પણ કોઈ કામગીરી, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। હવે જોવાનું રહેશે કે હજારો લાખો ટન માટીનું ખનન કરતા આ ભૂમાફિયાઓ પર ક્યારે તવાઈ બોલાવવામાં આવે છે। તો આપને જણાવી દઈએ, હાલ તો ખાણ ખનીજ વિભાગને આ બ્રિજની જાણ હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મામલતદારને આ બ્રિજની જાણ કરવામાં આવી અને બ્રિજની જાણ થતાની સાથે તેને તોડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। બ્રિજ તોડી પણ દેવામાં આવશે, પણ બ્રિજ બન્યો કેવી રીતે સૌથી મોટો સવાલ છે, કેમ કે કોઈ પણ નાનું એવું મકાન, કોઈ પણ કન્સ્ટ્રક્શન ઊભું કરવું હોય, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો તેની માટે કેટલી મંજૂરી લેવી પડતી હોય છે, પણ આવી રીતે ગેરકાયદે બ્રિજ કેવી રીતે બની જાય તે સૌથી મોટો સવાલ છે। વધુ વાત કરવા માટે મામલતદાર જે કે ખસિયા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે। ખસિયા સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। આ ખેડામાં નદીની વચ્ચે કઈ રીતે ગેરકાયદેસર બ્રિજ બન્યો, કઈ વિગતો આવી છે સાહેબ? ના, તપાસ શરૂ છે અત્યારે। ગામથી આ દૂર અંતરિયાળ વિસ્તારમાં બ્રિજ બનેલો છે। ગામના સરપંચ પણ આ અંગે માહિતી આપી શકતા નથી, એમની પણ ધ્યાનમાં નથી અને આ ખનન માટે જ સ્પેશિયલ બનાવવામાં આવેલો હોય એવો બ્રિજ છે। ગામથી દૂરના વિસ્તારમાં કોઈ લોકો અવર જવર ન કરતા હોય એવી જગ્યા ઉપર આ બ્રિજ છે। ઓકે, એટલે સુમસામ જગ્યાએ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ પાક્કો બનાવવામાં આવ્યો છે કે ખાલી રેતીથી કે કેવી રીતે બનાવાયો છે સાહેબ? સિમેન્ટના પાઇપ નાખી અને એમની ઉપર ડમ્પર ચાલી શકે એવો હંગામી બ્રિજ બનાવવામાં આવ્યો હતો માટીથી। બરાબર સાહેબ, આ વિસ્તારમાં રેતી ખનનની ફરિયાદો પહેલા પણ આવી ચૂકી છે, ખબર છે ખરા અહીંયા માટી ખનન આ રીતે કરવામાં આવે છે? આ વિસ્તારમાં આ વિસ્તારમાં રઢુ નદીના વિસ્તારમાં રેતી ખનન થતું હોવાની વારંવાર ફરિયાદો મળે છે અને જ્યારે રેડ કરવામાં આવે ત્યારે એકલ ડોકલ પકડાતા હોય છે, પણ આ એક મોટું વ્યવસ્થિત ખનનનું કાર્ય હતું। હા, એટલે ધ્યાનમાં આવે છે ગેરકાયદેસર બ્રિજ આટલો મોટો બની જાય છતાં પણ એમ કે તંત્ર પ્રશાસનને ખબર ના પડે તો હદ કહેવાય। હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, શું કઈ આદેશ અત્યારે? હા, અત્યારે હવે એની તપાસ, બ્રિજ તો એને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યો છે। હવે કોના તરફથી અને કેટલી માટી ખનન કરવામાં આવ્યું છે એની હવે ખાણ ખનીજ વિભાગ તરફથી તપાસ અલગથી શરૂ કરવામાં આવી છે। અને જે દોષિતો હોય તેમને વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરાશે કે એમને બસ સામે ખાણ ખનીજના નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવે? બિલકુલ, અમારી સાથે વાત કરવા માટે આભાર। તો જે કે ખસિયા મામલતદાર આપણી સાથે જોડાયા હતા, તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારે રેતી ખનનની ઘણી ફરિયાદો આવી ચૂકી છે, પણ આ પહેલીવાર બન્યું છે કે આટલો મોટો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હોય। સિમેન્ટની થેલીઓ અને રેતીથી બનાવાયેલો આ બ્રિજ તમે જુઓ, ડ્રોન કેમેરામાં કેદ થયો છે। આ આખો બ્રિજ ગેરકાયદે છે। રેતી ખનન કરવા માટે સ્પેશિયલ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, એટલે કે ગેરકાયદે કામ કરવા માટે ગેરકાયદે આ બ્રિજ બનાવવામાં આવ્યો, ગેરકાયદે લોકો દ્વારા, છતાં પણ અહીંયા સરકાર, તંત્ર, પ્રશાસન, અધિકારીઓને ખબર પણ ના પડી। હવે જ્યારે જાણ કરવામાં આવી છે તો તેમનું કહેવું છે કે આપણી સાથે વધુ વાત કરવા માટે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। રેતી ખનનની ફરિયાદો ઘણી માતર અને તેના આસપાસના વિસ્તારોમાંથી ઉઠતી આવી છે, નદી વિસ્તાર, નદીના પટનો જે વિસ્તાર છે ત્યાંથી, પણ આ વખતે હદ થઈ ગઈ છે સાહેબ। ગેરકાયદે આખો બ્રિજ બનાવી દીધો છે। એ તોડી નાખ્યો, પણ કલેક્ટરે સૂચના આપી અને એને તાત્કાલિક એને દૂર કરી નાખ્યો। પણ સાહેબ, બ્રિજ બનતા વાર તો લાગી હોય ને, કોઈને જાણ પણ ના થઈ? પણ જાણ થઈ હોય તો પછી જાણ થયા પછી તું જાણ તો બધાને એવું ખ્યાલ ના થાય ને એકદમ મેડમ। કેટલા સમય પહેલા બન્યો હશે, કઈ આઈડિયા ખરો સર? ના હોય ને આઈડિયા, મારે જો કેમનો આઈડિયા હોય, જે મુખિયાઓ હોય આપણને જાણ કરતા હોય
એમની રીતે કર્યું હોય તરત એને દૂર કરવાના. એટલે આ વિસ્તાર કેવો છે? ત્યાં આગળ કોઈ આવતું જતું હોતું નથી એવું છે? ત્યાં નજર નથી હોતી કોઈની? નદીની વચ્ચે અમારા માતરના ખેડાની વચ્ચે નદી આવે છે. એટલે એ વિસ્તાર છે અને ત્યાં એવું નદી વિસ્તાર છે. નદી વિસ્તાર છે એટલે ત્યાં નજર રહેતી નથી. હા, બે તાલુકા વચ્ચે નદી આવે છે તે. હા, તો હવે આ ગેરકાયદે બ્રિજ તો તમે તોડી પાડ્યો છે, પણ કોણે બનાવ્યો એને શોધવામાં આવશે કે પછી એ હજુ એમનું એમ જ રહેશે? એ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે, ડિપાર્ટમેન્ટ તપાસ ચાલુ છે. હા, તમારી એમાં શું કામગીરી રહેશે સાહેબ? મારી કામગીરી તમારી જે રેત મારી કામગીરી કે જે દૂર ભૂમાફિયાઓ હોય એ રીલ ના પડતા ગેરકાયદેસર કામ કરતા એ દૂર કરવાનું. સાહેબ, અમારે તો દૂર નથી કરવાનું, અમારે તો અવાજ ઉઠાવવાનું કામ છે, જ્યાં ખોટું થતું હોય બતાવવાનું કામ છે. હા કલ્પેશભાઈ, તમારું કામ તો એ થાય કે આવું કામ ચાલતું હોય તો ત્યાં રોકીને તે કામ ના થાય એ માટે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તમારી હોય, કડક કાર્યવાહી પણ તમારે કરવાની હોય. અમારે તો બતાવવાનું કામ છે એટલે તમે બતાવીએ છીએ સાહેબ. જાણ થઈ એટલે તરત કાર્યવાહી થઈ ને. હા, એટલે હવે ફરીથી આવું ના થાય એ માટે તમે તકેદારી રાખો તો સારું. નહીં તો આ વિસ્તારમાંથી તો ઘણી ફરિયાદો સામે આવી છે. 100% ઘણી ફરિયાદો નહીં આવી છે ને. ફરિયાદો તો પહેલા અમને જાણ થઈ તમે તરત ખાણ ખનીજને જાણ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ શું છે, કઈ રીતે ચાલે છે. અગાઉ પણ એક ફેર થઈ તો પણ ખાણ ખનીજને જાણ કરેલી. એટલે સાહેબ કોઈ કડક એક્શન ખૂબ જ જરૂરી છે, કેમ કે ખાણ ખનીજ હા કેમ કે ભૂમાફિયાઓ બેફામ બનીને આ રીતે આપણી નદીઓને ખોદી જાય તો ના ચાલે સાહેબ. ઠીક છે, મામલતદારે તો આદેશ આપ્યા છે આ બ્રિજ તોડીને કડક કાર્યવાહીના. તમે પણ એમાં સાથ આપો ને કોઈ કડક કાર્યવાહી થાય તેવી આશા રાખીએ. અમારી સાથે વાત કરવા માટે ડિપાર્ટમેન્ટ બોલો, અમે તો તરત જાણ થઈ તો તરત જ કહ્યું કે જે હોય દૂર કરો. બરાબર છે. થેન્ક યુ સાહેબ વાત કરવા માટે. કલ્પેશ પરમાર જોડાઈ ગયા હતા આપણી સાથે, ધારાસભ્ય છે માતરના. તેમનું કહેવું છે કે નદીના પટમાં રેતી ખનન માટે સ્પેશિયલી આ ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ભૂમાફિયાઓ કઈ રીતે બેફામ બન્યા છે જુઓ. જીવતો જાગતો આ ઉદાહરણ છે. જો કે આ બ્રિજને હાલ તો તોડી પાડવામાં આવ્યો છે, પણ અહીંયા સવાલ એ ઉઠે કે આટલો મોટો બ્રિજ બની જાય અને શું જાણ પણ ન થાય? સવાલ એ પણ ઉઠે છે કે શું અહીંયા કોઈની રહેમ નજર હેઠળ આ બ્રિજ બની ગયો? કોણ છે કે જે ભૂમાફિયાઓને સાથ આપી રહ્યું છે, જેથી ભૂમાફિયાઓમાં એટલી હિંમત આવી જાય કે તેઓ આટલો મસમોટો બ્રિજ પણ બનાવી દે? હાલ તો કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે, બ્રિજને તોડી પાડવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે આ મામલે શું કઈ કાર્યવાહી કરાય છે.